હોટલ નથી ગઈ જવા પપ્પા એકલા જાય હતા કઈ મમ્મી ઊંઘી છે મેં તો હું જયું હેલો ફેમિલી જય શ્રી રામ જય મારીમાં સ્વાગત છે પણ આપ લોકો કેમ છો બધા મજામાં છો અને બધાને ગુડ મોર્નિંગ સવારમાં તમારો ભાઈ જાય છે રિક્ષાનો સામાન લેવા માટે તમને એવું હશે કે મારો અવાજ તો ઓછો પણ બીજો બધો અવાજ વધારે સંભળાતો હોય અને કાંઈ તમે જો આપણે જતા હતા રિક્ષાને આપણે હોટલનો થોડો સામાન લેવા જતા હતા કેમ કે આજ ગાડીવાળા ભાઈ નહીં આવવાના આજે રજા ઉપર એટલે કાંઈ આપણે જઈએ છીએ ગામમાં એટલે સામાન લેવા માટે તમે જો સવારમાં આપણે ધનનું લઈને નીકળી પડ્યા આપણા અને આ ખાડા ખાયા બહુ હોય એટલે કાંઈ તમને અવાજ મારો નહીં આવતો હોય અને કાંઈ રિક્ષાની બેગ તો એવી થઈ ગયા કે કતિકમાં હતા કે હા જબરી કાઢ નાખી પપ્પાએ બહુ સ્પોટ એટલે જોઈને મારું પાસે તો તમે જોજો ચલો ફટાફટ આપણે સામાન લઈ આવીએ પછી તમને મળીએ ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો હોટલે આવી ગયા હતા અને હોટલે આવીને આપણે પીતા હતા ગાઈસ ચા હા તો ફેમિલી ચા પીતા હતા કેમ કે ગાઈસ તમે જો આપણે તો હોટલે જ બેઠા હતા મૂકો ચલો ચા બાજુ પીએ કંટાળ્યા હતા ગાઈસ સામાન લઈને આવ્યા હતા તમે કહો ચા પીએ હમણાં પીધો પણ મજા નથી આવી ફેરથી પીધો ગાઈસ રીલ્સો જોતા હતા ગાઈસ ફોનમાં કંટાળ્યા હતા ગાઈસ કામકાજ થઈ ગયું સમય બધું બની ગયું એટલે હું તો કતિક ફોન પહેરી દે ને ટાઈમ મળતો નહીં ફોન પહેરવાનો સવારમાં મિની બ્લોક કાલ નાખવાનો એ લાદ નાખવાનું એટલે ગાઈસ હું કહું ચલો કતિક વાર ફોન જોઈ નાખીએ અને ચા પી નાખીએ તો ગાઈસ તમે જો આપણી હોટલ અને આજ તો રવિવારે ગાઈસ તો પ્લેન તો નહીં જવાનું બને હજુ બ્લોગમાં મજા આવશે આજનો દારૂ આજે અમારા અંકિતભાઈ ઘરે જ છે હમણાં આવશે જોઈએ કેટલા વાગે આવા કેટલા વાગે નહીં ના બસ ચા પી લઈએ ચલો ને ઠંડી જઈ જશે પાછી હું તો ઘરે આવી ગયા હતા ને ગાઈસ તમે જો હતો મમ્મી હોટલ નથી ગઈ તમારા પપ્પા એકલા જ આવ્યા હતા કાંઈ મમ્મી ઊંઘી છે મેં કેમ હું જયું હા કેમ હું જઈશું શરદી થઈ ગઈ છે કેવા બરફ પાણી પીવો મટી જા ગાઈસ તમે જો ઘેર તો આપણે આવી ગયા હતા અંગે જમવા મને બતાવી દે અંકિતભાઈ રજા છે અંકિતભાઈ આવે છે પાછા એટલે સાઉસ ખાવાની જરૂર છે તો તમારે બટાકા બે મિક્સ શાક લાગે છે કાંઈ ઘઉંની રોટલી છે ગાઈસ બી ચાલુ કરું કર ભૂત ના કે મમ્મી તબિયત હારી થઈ તબિયત તમે જો અમારા દાદી ખાવા તો બેસી ગઈશ બાકી છે ગાઈસ આજે હોટલે પપ્પા એક જ આવ્યા મમ્મીની તબિયત બગડી છે અમને એવું થઈ ગયું આ વાતાવરણ એવું એટલે ગાઈસ લઈ જાય કાયલો શાક ઓ કાઢી લો મમ્મી કાયલો ખાણ રાખ હાચ કહું કાયલો ખાણ રાખ થઈ જા હા જો અમારી જીદી દોસ્ત કાયલો ગયા ને જીદી હવ પાઈ ગયા ગાઈસ તમે જોજો આવતા હતા ઘરે આપણે 11 વાગી ગયા 10:55 ચમ પારંપાર રસ બધું શું થયું ચમ પવાડું પડે જે કેવું બન્યું શાક ખાતો ખરા છું કેમ મસ્ત બન્યું કાયલાનું સાલનું અંકે તા ખાવું કાયલાનું સાલનું શાક ભાવ તને કાયલો ભાવ તને સાચું તમે ભાવ વિશાલ ભાભી બધું ભાવ હા આકરાન ધંતુરા બધું ભાવ એવું છે ના એવું ના ખવાય આકરાન ધંતુરા ખવાય ના મને તો નહીં ભાવતો કાયલો એ શ્વાસ પેલું લેતા જ ગ્લાસ અને મેં એટલું લેતા જો ભાઈ તો કે ખાઈને ઊભું કરે ત્યાં લેતા જ આવતો હતો ટીવીનો રિમોટ છો અંકિત લઈએ આગળ ચાલો આપણે જમી લઈએ અને ફોન ચાર્જ હોટેલ હતા એમ એવું હતું ગાઈસ મમ્મી પપ્પાની તો ગાઈસ હોટેલે આવે નથી તમે મમ્મીની થોડી તબિયત બગડેલી છે અને પપ્પાની રાત રવિવાર હતો અમારા અંકિતભાઈ ઘેર હતા એટલે કે આવશે બંધ કરી તો ગાઈસ તમે જોઈ શકો હવે છ વાગવા આવી ગયા લગભગ 6 વાગવા આવે ને હવે ગાઈસ તમે જો તો વાર છે 5:45 થાય છે ગાઈસ તમે એટલા બધું સામાન આખું કરીએ
વાહન બાહન ધોઈ નાખીએ આપણે. આપણે સામાન થોડો ભરી દઈએ એટલે કાંઈ એટલા ટાઈમ થઈ જશે. અને મારા વાસણ બધા ઘસવાના બાકી. બોલો કાંઈ આજે કાલે ગયા હતા આજે ગાવા પડે. મમ્મી તબિયત થોડી બગડે એટલે કાંઈ જો આ સાઈડ કે આપણે એન્ડ આ સાઈડ બ્લોગિંગ સ્ટાર્ટ હતો તો પહેલાં ખબર હેલો ફેમિલી કેમ છો બધા. તો બધું ઘણું બદલાઈ ગયું છે ગાઈસ, ઘણું બદલાઈ ગયું છે. તો ચાલો ફેમિલી ફટાફટ આપણા વાસણ બધા લઈ લઈએ પછી ધોવાનું ચાલુ કરી દઈએ. અમારા અંકિતભાઈ તો બેઠ્યા ફોન જોવી ગાઈસ પછી કે ભાઈ કે કહેતા નહીં પછી તમને શું કહેવું વાંચીએ ને. તો ચાલો કાંઈ આપણે થોડુંક આપણે કામકાજ કરી નાખીએ. આપણું જે બધું છે પતાઈએ થોડું વહેલા તાપનું બધું મોકલું તારો આવશે પાસે એકદમ કમ્પ્લીટ આ કરી નાખ્યું છે. તો ચાલો કાંઈ આપણું વાહન અરે એ ભગવાન જાગે જતો તું અવાજ કર્યા. તો ચાલો ફેમિલી ફટાફટ આપણે વાસણ ઘસી નાખીએ ગાઈ. આપણું જે કામ હોય એ કમ્પ્લીટ કરી નાખીએ પછી ગાઈ જવાનું મળીએ એટલે આપણે એકદમ કામ પૂરું થઈ જાય. વાસણ એક બાદ ગઈ એટલે નવરા પછી ગાઈ ભાઈ ગાડી પડીકો ભરવાનું અને ગલ્લો બંધ કરવાનું. તો ચાલો ફટાફટ ગાઈ વાસણ ઘસી નાખીએ પછી તમને મળીએ. ચેક કરો વાસણ ઘસવાનું. તમે જો વાસણ આપણે ઘસાઈ ગયા હંગાઈ તો એક બીજું કામ આપણે કરી નાખીએ. અને બધું આપણા જ કામ પર માંગી થોડી મદદ કરાવે તે સારું છે. તો પછી આ સાફ કરી નાખીએ બરોબર. એટલે ખાલી પેલું તો ચાલો ચલો કાંઈ ફટાફટ કાંઈ આટલું સાફ કરી નાખ્યા પછી બેસે થોડી તો કતિક વાર પછી ઘેર એટલે તો સાફ સફાઈ કરી નાખીએ. આટલી હવે આપણે થોડું સાફ કરી આવી ગયા હતા. અને ગાઈસ મમ્મી તબિયત કેવી છે? સારી છે. તો ગાઈ તમે જોઈ શકો છો ગાઈસ આજ તો જમવા બનાવી બપોરનું શાક ને બટાકા ડેટો અંકિતનું ફેવરેટ અને ગાઈસ મરસો ખીચડી અને ગાઈસ રોટલી અને ગાઈસ બહાર કોઈ બનાવે છે ખાલી એમની પપ્પા ભાઈ અરે અમુક પપ્પા કોઈક નવી આઈટમ બનાવી મને તો એવું લાગ્યું. હા તો કાંઈ બાથા રાખી તો કોઈ બનાવી ગયું નહીં. અમારી દાદી ઊંઘી જાય જીતી જાગું હો જાય તો કાંઈ અમે બરિયાદેની બાધા રાખી છે. કાંઈ મમ્મીની તબિયત થોડું ઘરમાં તબિયત નથી સારી એટલા માટે કાંઈ બરિયાદેની બાધા રાખી હતી. તો ચલો કાંઈ હાથ તો વાગવા હાથ હરાત થવા ચલો આપણે જમી લઈએ પછી જમી તમને જોઈ શકો તો આપણે તો જમી લીધું હતું કાંઈ બધા અને હવે કાંઈ આપણું બ્લોગનું એન્ડ. તો કાંઈ તો બધા કહી દઈએ મમ્મી ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. હા અંકિત ગુડ નાઇટ જય માતાજી બોલજો બાબા ગુડ નાઇટ. તો આઈ હોપ કોઈ તમને આજનો બ્લોગ સારો લાગે છે આપણને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળીએ એક નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ.